આજે મૈત્રી સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો જે છે એમનો રક્ષાબંધનનો કાર્યક્રમ મારા ઘરે યોજાયો અને દિવ્યાંગ બાળકો દ્વારા મને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું. હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે મૈત્રી સંસ્થા દ્વારા થતા જે કાર્યો છે એની સુવાસ આખા નડિયાદની અંદર નહીં, ખેડા જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં પ્રસિદ્ધ રહી છે. અને મૈત્રી સંસ્થા દ્વારા આજે દિવ્યાંગ બાળકોને ભણાવવાથી માંડી અને બીજા જે કંઈ પ્રોગ્રામો સ્પોર્ટ્સને લગતા હોય કે જે બધા પ્રોગ્રામો છે એ હંમેશા એ લોકો કરતા આવ્યા છે. એમને ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે, સંતરામ મહારાજશ્રી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એ એમના જીવનની અંદર ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સંતરામ મહારાજશ્રી આપે એવું આ તબક્કે